તો મિત્રો મારો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ એ જે આવે તમ તાર કરી નાખજો. હાય દોસ્તો, કેમ છો? તો મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે હું જઈ રહ્યો છું મારા બાજુના ગામના મહાદેવના મંદિરે. તો ચાલો મિત્રો, આજે આપણે બધા મહાદેવના દર્શન કરીએ. તો આ જે નદી છે તે ક્રોસ કરીને મારે મહાદેવના જે તમને અહીંયા વિડીયોમાં દેખાતું હશે કે જે સામે છે તે વ્હાઇટ કલર દેખાય તઈ છે મંદિર, મારે તઈ જવાનું છે. જે ઓળંગી રહ્યો છું તે નદી છે આપણે વાત્રક, અને વાત્રક નદીની પેલી બાજુ આવેલું છે ભગવાન સિદ્ધનાથ મહાદેવનું મંદિર. આજે અમાસ છે એટલે મેં વિચાર્યું કે ચાલો આજે ભગવાન સિદ્ધનાથના દર્શન કરી લઈએ. દોસ્તો, આપણે ફાઇનલી નદી ક્રોસ કરી લીધી છે. હવે આગળ વધીશું આપણે ભગવાન ભોળેનાથના દર્શન કરવા માટે. તો જો મિત્રો વિડીયો ગમતો હોય તો ચેનલને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થઈ ગયો છે તો ચાલુ કરીએ. તો હું ફાઇનલી આપણે ભગવાન સિદ્ધનાથ મહાદેવના મંદિરે આવી ગયો છું, જે તમે જોઈ શકો છો. આજુબાજુ જોઈ શકો છો કે કેવું રમણીય વાતાવરણ છે. અહીંયા દર અમાસે જમણવાર એવું બધું હોય છે. દર અમાસે વર્ષોથી જ્યારે હું નાનો હતો હું પણ અહીંયા આવતો હતો. અને હું તમને મિત્રો બતાવું બીલીપત્રનું ઝાડ, જે શિવજીની ભગવાન શિવની પૂજામાં હંમેશા ચડાવવામાં આવે છે. તો આ છે કેવું કે અહીંયા જો ચકલાઓ જણે એ માટે ચણ પણ નાખેલું છે. જો મને આવીને હોલા એવું બધું હતું ઉડી ગયું. અહીંયા ચકલાઓને ચણવા માટે ચણ પણ નાખેલું છે. અને તો મિત્રો બીજું તમને હું બીલીપત્રનું ઝાડ બતાવું છે કમ્પ્લીટ. તમને શંકર ભગવાનની આજુબાજુમાં ઘણા બધા બીલીપત્રના ઝાડ છે. અહીંયા મિત્રો ગુગરનું પણ ઝાડ આવેલું છે, પણ એ મને ખ્યાલ નથી કે ઝાડ કયું છે. બીલીપત્રનું ઝાડ જો જે આવડે દેખાતું નહોતું દેખાતું તમને, પણ હવે દેખાશે. આ છે એકદમ પેલું જે ઝાડ છે એ ગળ્યું થઈ ગયું અને એકદમ નવું ઝાડ છે. આ પણ છે, એ પણ બીલીનું ઝાડ છે. અહીંયા તો હું મિત્રો આપણે શંકર ભગવાનના દર્શન કરીને હું ઘર તરફ જવા માટે નીકળી ગયો છું. અને હવે હું હારી ઠંડી એટલી બધી છે કે આપણે નદી ક્રોસ કરતો મને આમ ધ્રુજારી વસું જાય, કારણ કે નદીનું પાણી એટલું ઠંડુ હોય ને ના પૂછે વાત. અને અત્યારનું કેવું કે સાંજનું કેવું વાતાવરણ છે તમે જોઈ શકો છો. એકદમ ફ્રેશફુલી વાતાવરણ છે. જો તમે આમ થાકી બાકી ગયેલા ને તમે બેહવાઈ જાઓ ને તો બાપુ જલસો પડી જાય, મજા આવી જાય. એમ તમારું એકદમ મગજ ભાઈ ફ્રેશ થઈ જાય. હું આજે રવિવાર હતો તો નોકરી તો ચાલુ જ હતી, પણ મને થયું કે લાવો આજે અમાસ હતી એટલે ભગવાન સિદ્ધનાથના આપણે દર્શન કરી લઈએ. આ એક ગુલાબનું ફૂલ તણાઈને જાય છે મિત્રો, આપણે એને લઈ લઈએ. જો આ જે ગુલાબની હાલત થઈ છે ને મિત્રો, એક મિનિટ, આ જે ગુલાબની હાલત થઈ તમે જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, ઉપયોગ થઈ ગયા ને પછી તમને માણસ હંમેશા ફેંકી જ દેતો હોય છે. જે આ ગુલાબની હાલત થઈ છે દરેક વ્યક્તિને આવું જ હોય છે. જે તમારા અંગાત પણ આવું થયું છે, મારા અંગાત બી આવું થયું છે. અને આ વાત ગુલાબની નહીં
આપણે ચલો નથી કહેવું એના માટે કહીશું. નવો મિત્રો મારો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ એ જે આવે તમ તાર કરી નાખજો, કારણ કે આપણા ચેનલ પર આવા જ વિડીયો આવતા રહેશે. અને મિત્રો હા, કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, મળીએ આપણા આવતા બ્લોગમાં.